दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो जय हो। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो નમસ્કાર વિદ્યાર્થીઓ, ગયા લેક્ચરમાં આપણે હાઇપોથેલેમસની ચર્ચા કરી. હવે શરીરની મુખ્ય ગ્રંથિ કે જેના દ્વારા બધી જ ગ્રંથિઓનું સંચાલન થાય, બધી જ ગ્રંથિઓને કાર્યરત કરે અથવા તો જે ગ્રંથિનું કાર્યની હવે જરૂર નથી એને અટકાવે, પિચ્યુટરી ગ્રંથિ. હવે આપણે એના વિશે લેવાનું છે. બહુ મોટી ગ્રંથિ છે પિચ્યુટરી. પિચ્યુટરી ગ્રંથિ લાંબી થિયરી છે છોકરાઓ. સેલા ટર્સિકા તરીકે ઓળખાતી અસ્થિ ગુહામાં પિચ્યુટરી ગ્રંથિ આવેલી હોય. એટલે તમને કોઈક એમ કહે કે પિચ્યુટરી ગ્રંથિનું સ્થાન, તો સેલા ટર્સિકા. સેલા ટર્સિકા તરીકે ઓળખાતી અસ્થિ મજ્જામાં પિચ્યુટરી ગ્રંથિ આવેલી હોય. અસ્થિ ગુહાઓ, સોરી મજા નહીં, અસ્થિ ગુહામાં અહીંયા આવેલી હોય. હાઇપોથેલેમસ સાથે ટૂંકા દંડ દ્વારા જોડાયેલી હોય. કારણ કે હમણાં આપણે હાઇપોથેલેમસ ગયા લેક્ચરમાં જોયું ત્યારે આપણે એવું કીધું હતું કે હાઇપોથેલેમસ માંથી બે પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય. એક ગ્રોથ હોર્મોન્સ એટલે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ કે જે પિચ્યુટરી ગ્રંથિને કાર્યરત કરાવે, ને બીજું અવરોધક અંતઃસ્ત્રાવ જે પિચ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવને અટકાવે. તો બેયના જોડાણ સ્થાન છે એ દંડ દ્વારા હોય. એટલે પિચ્યુટરી ગ્રંથિ હાઇપોથેલેમસ સાથે જે હાઇપોથેલેમસ સાથે દંડ દ્વારા જોડાયેલ હોય, દંડ દ્વારા એકબીજાને જોઈન્ટ હોય. અંતસ્થ રચનાની દ્રષ્ટિએ અંતસ્થ રચનાની દ્રષ્ટિએ એટલે કે પિચ્યુટરીની અંદરની રચના, એડિનો હાઇપોફાઇસિસ
અને ન્યુરોહાઇપોફાઇસિસમાં વિભાજિત હોય. બે ભાગમાં એનું વિભાજન થાય. એડિનો હાઇપોફાઇસિસ અને એક ભાગ છે એને એડિનો હાઇપોફાઇસિસ કહેવાય, બીજો ભાગ છે એનું નામ છે ન્યુરોહાઇપોફાઇસિસ. આને બે ભાગમાં વિભાજિત કર્યા. બે ભાગ પડે, એક એડિનો હાઇપોફાઇસિસ, બીજો ન્યુરો હાઇપોફાઇસિસ. એડિનો હાઇપોફાઇસિસ પાછો બે ભાગ ધરાવે. ફરીથી બે ભાગમાં વિભાજિત થાય છે. એના પાછા છોકરાઓ બે ભાગ પડે, દૂરસ્થ ભાગ અને મધ્ય ભાગ. આમ બે ભાગ પડ્યા. પિટ્યુટરીનો દૂરસ્થ ભાગ સામાન્ય રીતે, દૂરસ્થ ભાગની આપણે વાત કરી છે. પિટ્યુટરી દૂરસ્થ ભાગ સામાન્ય રીતે એટલે એનો જે દૂરનો ભાગ છે એની વાત છે. અગ્ર પિટ્યુટરી તરીકે ઓળખાય. એટલે અગ્ર ભાગ છે, એટલે સોરી દૂરસ્થ ભાગ છે એને પિટ્યુટરી ગ્રંથિનો અગ્રસ્ત પિટ્યુટરી તરીકે ઓળખાય. અગ્રસ્ત ભાગ હકીકતમાં એ છે કોણ? તો કે દૂરસ્થ ભાગ છે. બરાબર, દૂરસ્થ ભાગ. ક્લિયર અહીં સુધી? સામાન્ય રીતે એને અગ્ર પિટ્યુટરી કીધી, જે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ ધરાવતી હોય, જે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ ધરાવે. હવે આ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ તરીકે કોણ હોય એની વાત કરવાની. વૃદ્ધિ અંતઃસ્ત્રાવ તરીકે પ્રોલેક્ટિન PRL આ ઉપરાંત થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ, થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ. હોર્મોન્સ એટલે અંતઃસ્ત્રાવ. થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ એટલે કે TSH. આગળ વધી એડિનો કોર્ટિકોટ્રોપિક હોર્મોન્સ.
ક્યાં નામ અઘરા તમને કીધું એમ, કારણ કે અંતઃસ્ત્રાવના નામ તમે બહુ ઓછા સાંભળ્યા હોય. એડિનો કોટિકોટ્રોપિક, કોટી કો ટ્રોપિક હોર્મોન્સ. હોર્મોન્સ એટલે અંતઃસ્ત્રાવ. એટલે આને ટૂંકમાં કહેવાય ACTH, એડિનો કોટિટ્રોપિક હોર્મોન્સ, લ્યુટેનાઇઝિંગ હોર્મોન્સ. એને શોર્ટમાં કહેવાશે LH. ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ, FSH. મેં તમને સ્પષ્ટ અલગ પાડી દીધા છે વ્યવસ્થિત. આ બધા નામ છે એ એકવારમાં તમને છોકરાઓ યાદ નહીં રહે, હું તમને અત્યારથી કહી દઉં. એના માટે તમારે થોડી ઘરે પ્રેક્ટિસ કરવી પડશે. જે ઉત્પન્ન થાય, આટલા અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય ક્યાં? અગ્ર પિટ્યુટરીમાંથી. મધ્યસ્થ ભાગ તરફ એક જ મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ ઉત્પન્ન થાય. હવે વાત આવે મધ્ય ભાગની. મધ્ય ભાગમાંથી ફક્ત એક જ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય ને ઈ છે મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ, મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ. મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ, MSH. બરાબર? આ એક જ ઉત્પન્ન થાય. માનવમાં મધ્ય ભાગ એ ભળી ગયેલો હોય છે. માનવમાં મધ્ય ભાગ લગભગ દૂરસ્થ ભાગ સાથે ભળી ગયેલ હોય છે. બે એકબીજામાં શું થઈ ગયા હોય? જોઈન્ટ થઈ ગયા હોય. ન્યુરો હાઇપોફાઇસિસ એ ન્યુરો હાઇપોફાઇસિસ એ પશ્વ પિટ્યુટરી ગ્રંથિ તરીકે પણ ઓળખાય છે. જે પશ્વ પિટ્યુટરી ગ્રંથિ તરીકે પણ ઓળખાય. ન્યુરોહાઇપોફાઇસિસ છે ને, જેને પશ્વ પિટ્યુટરી ગ્રંથિ તરીકે પણ ઓળખવામાં આવે. એટલે અહીં સુધીની ચર્ચા થઈ ને છોકરા, કોની થઈ? એડિનો હાઇપોફાઇસિસ. કારણ કે બે ભાગ પડ્યા ને પિટ્યુટરી ગ્રંથિના, અગ્ર ભાગ ને પશ્વ ભાગ, એમ કહી દો તો હાલે. તો પેલા એડિનો હાઇપોફાઇસિસ ની આપણે વાત કરી. હવે કોની વાત આવે? ન્યુરો હાઇપોફાઇસિસ ની.
આપણે આને અલગ પેનથી બતાવી દઈએ જેથી તમને ખબર પડે કે અહીંથી ટોપિક બદલો એટલે પેટા વિભાગ આ એડીનો હાઇપોફાઇસિસ એની ચર્ચા આપણે કરી ગયા. હવે ન્યુરો હાઇપોફાઇસિસ ઈ ઓળખાય જે ઓક્સિટોસિન અને વાસોપ્રેસિન નો સંગ્રહ અને સ્ત્રાવ કરે, જેમાંથી ઓક્સિટોસિન અને એક તો ઓક્સિટોસિન નામનો અંતઃસ્ત્રાવ ને બીજો વાસોપ્રેસિન નો સંગ્રહ થાય અને એનો સ્ત્રાવ પણ થાય. નો સંગ્રહ અને સ્ત્રાવ થાય. બે કામ એનું જે હાઇપોથેલેમસ દ્વારા સંશ્લેષણ પામે, પણ એનું સંચાલન કોના દ્વારા થાય તો કે હાઇપોથેલેમસ દ્વારા. જે હાઇપોથેલેમસ દ્વારા સંશ્લેષણ પામે. ક્લિયર? આટલું બહુ લાંબી ચર્ચા છે, હજી તો આપણે 25% પહોંચ્યા. હવે આ હાઇપોથેલેમસ દ્વારા એનું થાય છે સંશ્લેષણ, તેનું ચેતાક્ષ દ્વારા ન્યુરો હાઇપોફાઇસિસ વહન તરફ થાય. તેનું ચેતાક્ષ દ્વારા ન્યુરો હાઇપોફાઇસિસ એટલે કે પાછળનો ભાગ આવ્યો ને, ન્યુરો હાઇપોફાઇસિસ વહન તરફ થાય. એટલે હાઇપોથેલેમસ દ્વારા એનું સંશ્લેષણ થાય, ત્યાંથી એનું વહન ન્યુરો હાઇપોફાઇસિસ તરફ થાય. તેનું ચેતાક્ષ દ્વારા ન્યુરો હાઇપોફાઇસિસ તરફ વહન થાય. એકદમ જટિલ ક્રિયા થઈ. પેલા અહીં સુધી જોઈ જઈએ આપણે, પછી પાછા આગળ વધી હજી એક બે વાક્ય લઈ લઈ એટલે આપણે બોર્ડમાં સમાઈ જાય. વૃદ્ધિ અંતઃસ્ત્રાવનો વધુ પડતો સ્ત્રાવ, વૃદ્ધિ અંતઃસ્ત્રાવ નો વધુ પડતો સ્ત્રાવ. જો વૃદ્ધિ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ વધી જાય તો શરીરની અસામાન્ય વૃદ્ધિ પ્રેરે. વધુ પડતો સ્ત્રાવ શરીરની અસામાન્ય વૃદ્ધિ ને પ્રેરે. એટલે કે શરીરનું કદ છે ને એ અસામાન્ય વધી જાય, મહાકાયતા આવે. દાખલા તરીકે ઓલો રેસલિંગ ની અંદર WWF માં ગ્રેટ ખલી જોયો છે, એનો ચહેરો યાદ કરો. શરીર આખું જો એનું કેવું મહાકાય, એનો ચહેરો જેવો વિચિત્ર લાગે, માનવી જેવો ચહેરો ન લાગે, ઘાટઘૂટ વિનાનો ચહેરો. તો જ્યારે એની યુવા અવસ્થા હોય, બાલ્યાવસ્થા હોય, ત્યારે એની અંદર વૃદ્ધિ અંતઃસ્ત્રાવની માત્રા શું થઈ હોય, વધી ગઈ હોય, જેને કારણે એવું શરીર મહાકાય થઈ જાય, જે મહાકાયતા તરફ દોરી જાય, વૈજ્ઞાનિક ભાષામાં એમ કહેવાય. જો આવું થાય તો તે મહાકાયતા તરફ દોરી જાય, મહાકાય શરીર થઈ જાય, સામાન્ય માણસ કરતા કઈક અલગ. વૃદ્ધિ અંતઃસ્ત્રાવનો ઓછો સ્ત્રાવ, વૃદ્ધિ અંતઃસ્ત્રાવ નો ઓછો સ્ત્રાવ થાય તો, જેટલો થવો જોઈએ એના કરતા ઓછો થાય તો
તો વૃદ્ધિને કુંઠિત કરે. એટલે કે વામનતા આવે. જેથી વામનતા આવે, જેને આપણે ઠીંગુજી ગઈ સર્કસમાં હોય બાઠિયા જોકર, એની અંદર વૃદ્ધિ અંતઃસ્ત્રાવ ઓછી માત્રામાં થયો હોય તો એમાં વામનતા આવે. હવે છોકરાઓ અત્યારે આપણે પેલા આટલું રાખીએ, આટલું જોઈ જાય પાછું, પછી આગળ આપણે થિયરીમાં વધી. પિચ્યુટરી ગ્રંથિ સેલા ટર્સિકા તરીકે ઓળખાતી અસ્થિ ગુહામાં પિચ્યુટરી ગ્રંથિ આવેલી હોય, જે હાઇપોથેલેમસ સાથે દંડ દ્વારા જોડાયેલી હોય. અંતસ્થ રચનાની દ્રષ્ટિએ પિચ્યુટરી ગ્રંથિના બે ભાગ પડ્યા, એક એડિનો હાઇપોફાઇસિસ, બીજો ભાગ ન્યુરો હાઇપોફાઇસિસ. હવે પેલા વાત કરીએ આપણે એડિનો હાઇપોફાઇસિસ. એડિનો હાઇપોફાઇસિસ ને પાછું બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું, દૂરસ્થ ભાગ ને મધ્ય ભાગ. પિચ્યુટરીનો દૂરસ્થ ભાગ સામાન્ય રીતે અગ્ર પિચ્યુટરી તરીકે ઓળખાય, જે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ ધરાવતું હોય. કેટલા? તો કે 5. પ્રોલેક્ટિન, થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ, એડિનો કોર્ટિકોટ્રોપિક હોર્મોન્સ, લ્યુકેનાઇઝિંગ હોર્મોન્સ, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ. લાંબો શબ્દ હોય ને છોકરાઓ, લાંબો શબ્દ એના કટકા કરી નાખાય એટલે યાદ રાખવો સહેલો પડે. મધ્ય ભાગમાંથી ફક્ત એક જ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય, મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ. માનવમાં મધ્ય ભાગ લગભગ દૂરસ્થ ભાગ સાથે ભળી ગયેલો હોય એટલે એને જુદો પાડી શકાતો નથી, બે એકબીજા જોઈન્ટ થઈ ગયા હોય. હવે વાત આવે ન્યુરો હાઇપોફાઇસિસ, જે પશ્વ પિચ્યુટરી ગ્રંથિ તરીકે ઓળખાય. એટલે તમે દૂરસ્થ ભાગ એટલે અગ્ર પિચ્યુટરી ગ્રંથિ થઈ ને મધ્ય ભાગ એટલે પશ્વ પિચ્યુટરી ગ્રંથિ થઈ. તો અગ્ર પિચ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવ કેટલા? તો કે 5, એટલે સોરી 6. પ્રોલેક્ટિન, થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ, એડિનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન્સ, લ્યુકેનાઇઝિંગ હોર્મોન્સ અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ. 4, સોરી 4 નહીં પણ કેટલા થયા? 5. અને મધ્ય ભાગમાંથી 1 મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ. એટલે પિચ્યુટરી ગ્રંથિમાંથી ટોટલ કેટલા ઉત્પન્ન થયા? તો કે 5, જેમાંથી ઓક્સિટોસિન અને વાસોપ્રેસિન સંગ્રહ અને સ્ત્રાવ થાય, જે હાઇપોથેલેમસ દ્વારા સંશ્લેષણ પામે, ચેતાક્ષ દ્વારા ન્યુરો હાઇપોફાઇસિસ તરફ એનું વહન થાય. વૃદ્ધિ અંતઃસ્ત્રાવનો વધુ પડતો સ્ત્રાવ થાય તો સામાન્ય રીતે વૃદ્ધિ અમર્યાદિત વધી જાય, જેને મહાકાયતા કહેવાય. વૃદ્ધિ અંતઃસ્ત્રાવનો ઓછો સ્ત્રાવ થાય તો વૃદ્ધિને કુંઠિત કરે, એટલે કે વિકાસ જે થવો જોઈએ 5.5 ફૂટની હાઈટ આપણી આવવી જોઈએ, 5, 5.5 એની જગ્યાએ કેવી રહી જાય? હાઈટ નીચી રહી જાય, જેને વામનતા કહેવાય. ઠીંગુજી બાઠિયા. રેડી? હજી તો અડધે પહોંચ્યા આપણે. તમે આખો પોઝ લઈ લ્યો, હું સાઈડમાં વહી ગયો, કદાચ કેમેરામાં નહીં પણ આવતો હોય. આખો પોઝ લઈ લ્યો અને તમારી બુકની અંદર આ રીતે આખી ડિટેલમાં ઉતારવાનું છે, ટોપિક પાડીને. ટેક્સ્ટમાં આપ્યું છે નો ડાઉટ, આખી થિયરી એમને સળંગ આપી દીધી છે. આપણે અહીંયા મુદ્દા પાડ્યા છે જે અગત્યના છે. મુદ્દા પાડવાથી યાદ રાખવું સહેલું પડે. હજી એકવાર દૂર વયો જાઓ, વ્યવસ્થિત પોઝ લઈ લેજો. અત્યારે મારો ખાલી અવાજ આવતો હશે, કેમેરામાંથી હું સંપૂર્ણ બહાર જ છું. રેડી? હાલો હવે હું આ કાઢી નાખું, દૂર કરું એટલે આપણે આગળ વધી. છેલ્લે આપણે યાદ રાખજો ક્યાં પહોંચ્યા હતા? વામનતા, વૃદ્ધિ કુંઠિત કરે, ત્યાં પહોંચ્યા હતા.
હાલો આગળ વધી. છેલ્લે આપણે વાત કરી કુંઠિત. જેથી પિટ્યુટરી વામનતા સર્જાય, તો આપણે વાત કરી વામનતા આવે. પુખ્તમાં વૃદ્ધિ અંતઃસ્ત્રાવનો વધુ પડતો સ્ત્રાવ, એટલે પુખ્ત વ્યક્તિમાં એટલે કે જેના 18 વર્ષ પૂરા થઈ ગયા છે એવા વ્યક્તિમાં વૃદ્ધિ અંતઃસ્ત્રાવનો વધુ પડતો સ્ત્રાવ જો એમાં વધુ પડતો સ્ત્રાવ થાય તો ખાસ વચગાળાની ઉંમરમાં ગંભીર શારીરિક પરિવર્તન પ્રેરે. એટલે એના શરીરની અંદર ફેરફાર થાય છોકરાઓ 18 વર્ષ પછી પણ ઈ ફેરફાર છે એ અસ્વીકાર્ય એમ કહી શકાય એમ. એટલે કે શરીરમાં કઈક એવા વિચિત્ર ફેરફાર થાય કે જેને તમે બીમારીનું નામ દઈ શકો. વધુ પડતો સ્ત્રાવ થવાને કારણે વચગાળાની ઉંમરમાં એટલે કે 18 વર્ષ પછી ગમે ત્યારે વૃદ્ધિનો દર વધી જાય. તેને એકોપિગેલી વિરૂપતા કહેવામાં આવે. એકોથીગેલી વિરૂપતા. એકોપીથેલી વિરૂપતા તરીકે ઓળખવામાં આવે. એકોપીગેલી જે ગંભીર ગૂંચવણ અને કસમયે મૃત્યુ તરફ દોરી જાય. ગંભીર ગૂંચવણ એટલે બીમારી અને કા મૃત્યુ થઈ જાય. આગળ શરૂઆતના તબક્કામાં તેનું નિદાન મુશ્કેલ છે. એટલે સ્ટાર્ટિંગ બેઝમાં હજી એનામાં વિકૃતિ આવતી હોય, ટૂંકમાં મર્યાદિત વૃદ્ધિ થતી હોય, વિકૃતિ થઈ 18 વર્ષ પછી, તો શરૂઆતની અંદર એની કોઈ તબીબી ચિકિત્સા થઈ શકે નહીં, નિદાન થાય નહીં, મુશ્કેલ બને. શરૂઆતના એટલે ટૂંકમાં ટ્રીટમેન્ટ જાય, ડોક્ટર પાસે જાય, રિપોર્ટ કરે તો એમાં કોઈ રિપોર્ટમાં કાંઈ નિદાનમાં કાંઈ આવે નહીં, તેનું નિદાન મુશ્કેલ બને. ખબર ન પડે કે આ કોને લીધે થયું. શારીરિક લક્ષણો પ્રદર્શિત થાય નહીં, શરીરમાં કોઈ એવા ફેરફાર દેખાય નહીં, પણ એને અંદરથી એમ લાગે કે મને કઈક પ્રોબ્લેમ છે. શારીરિક લક્ષણો પ્રદર્શિત થતા નથી. બરાબર.
ત્યાં સુધી તેનું નિદાન થઈ શકતું નથી. જ્યાં સુધી શારીરિક લક્ષણ પ્રદર્શિત થાય નહીં ત્યાં સુધી ડોક્ટર એનું નિદાન કેમ કરે? તમારા શરીરમાં કાંઈક એવા ચિહ્ન તો દેખાવા જોઈએ ને તો ડોક્ટરને ખબર પડે કે આનું આ છે. એટલે ત્યાં સુધી તેનું નિદાન થઈ શકતું નથી. ક્લિયર? આગળ વધી. પ્રોલેટિક સતત ગ્રંથિના વિકાસ, પ્રોલેક્ટિક સતત સ્તન ગ્રંથિના વિકાસ, પ્રોલેટિક નામનો અંતઃસ્ત્રાવ સ્તન ગ્રંથિના વિકાસ એટલે સ્ત્રીમાં, અને દૂધના સ્ત્રાવનું નિયમન કરે. પણ આ પ્રોલેક્ટિક અંતઃસ્ત્રાવ સક્રિય ક્યારે થાય? જ્યારે કોઈ પણ સ્ત્રી પ્રસૂતિની ક્રિયાના અંતે બાળકને જન્મ આપે, બાળકનો જન્મ થાય પછી પ્રોલેટિક અંતઃસ્ત્રાવ છે એ સક્રિય થાય અને ત્યારે સ્તન ગ્રંથિમાંથી દૂધનો સ્ત્રાવ થાય. ગમે ત્યારે દૂધનો સ્ત્રાવ થતો નથી. ખાસ મગજમાં રાખજો, પૂછાઈ શકે કે સ્ત્રીની અંદર દૂધનો સ્ત્રાવ કયા સમયગાળા દરમિયાન થાય? તો કે પ્રસૂતિની ક્રિયા બાદ બાળકના જન્મ સમય પછી. ગર્ભાવસ્થા દરમિયાન દૂધનો સ્ત્રાવ થતો નથી. થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ TSH. આ અંતઃસ્ત્રાવો જે થાઇરોઇડ ગ્રંથિ તેના અંતઃસ્ત્રાવોના સંશ્લેષણ, જે થાઇરોઇડ ગ્રંથિ તેના અંતઃસ્ત્રાવોના સંશ્લેષણ એટલે એની અંદર આવેલા અંતઃસ્ત્રાવોનું સંશ્લેષણ અને સ્ત્રાવને ઉત્તેજે. આ એનું કામ. એડિનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન, કોર્ટિકોટ્રોપિક હોર્મોન્સ. આ ભાઈનું કામ હું AC આવી ગયું ને આગળ, ACTH. હવે બધાની ચર્ચા છે કે તે શું કામ કરે? જે એડ્રિનલ બાહ્યકને ઉત્તેજિત કરી, જે એડ્રિનલ બાહ્યકને ઉત્તેજિત કરે અને એડ્રિનલ બાહ્યકને ઉત્તેજિત કરી અને ગ્લુકોકોર્ટિકોઇડ પ્રકારના સ્ટેરોઇડ અંતઃસ્ત્રાવના સંશ્લેષણ અને સ્ત્રાવને ઉત્તેજે. એટલે આ એને ઉત્તેજિત કરે, પછી એમાંથી ગ્લુકોકોર્ટિકોઇડ પ્રકારના આ પ્રકારના સ્ટેરોઇડ અંતઃસ્ત્રાવ
નું સંશ્લેષણ અને સ્ત્રાવ ને ઉત્તેજિત કરે. ઈ કામ થયું આ કોનું? એડિનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન્સ. આગળ વધી અહીંયા અંતઃસ્ત્રાવોનું સંશ્લેષણ થાય છે અને એનો સ્ત્રાવ કરે. લ્યુટિનાઇઝિંગ હોર્મોન એનું શોર્ટ LH. હવે એનું કાર્ય અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ. આ બે જણા શું કરે? જનનપિંડ ક્રિયાઓને ઉત્તેજિત કરે. એટલે જનનપિંડ ક્રિયાઓને ઉત્તેજિત કરે એટલે એનો મતલબ શું થયો? તો કે નરમાં શુક્રપિંડ, માદામાં અંડપિંડ. શુક્રપિંડમાં શુક્રકોષ ઉત્પન્ન થવાની ક્રિયા, અંડપિંડમાં અંડકોષ ઉત્પન્ન થવાની ક્રિયા. એના માટે આ જવાબદાર. તેથી તેને ગોનેટ્રોપોફિન્સ તરીકે ઓળખવામાં આવે. જેથી તેને ગોનેડોટ્રોફિન્સ તરીકે ઓળખવામાં આવે. ગોનેડોટ્રોફિન્સ તરીકે ઓળખાય. નરમાં લ્યુટિનાઇઝિંગ હોર્મોન્સ, નરમાં લ્યુટેનાઇઝિંગ હોર્મોન્સ નરમાં ન્યુટ્રલાઇઝિંગ હોર્મોન્સ એ શુક્રપિંડમાંથી અંડકોષ જનનના સંશ્લેષણ પણ અને સ્ત્રાવ પણ કરે. શુક્રપિંડ અને અંડપિંડમાં સંશ્લેષણ અને સ્ત્રાવ કરે. માંથી શુક્રકોષ અને અંડપિંડ માંથી અંડકોષ નું સંશ્લેષણ અને સ્ત્રાવ કરે. રેડી? હજી તો આગળ ચર્ચા બાકી છે. અંડકોષનું સંશ્લેષણ અને સ્ત્રાવ કરે, ઉત્તેજિત કરે. નરમાં ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ, એટલે આ માદાની વાત થઈ. હવે નરની અંદર ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ અને એન્ડ્રોજન્સ શુક્રકોષની ક્રિયાને નિયંત્રિત કરે. નરમાં ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ
આ હોર્મોન્સ છે એ નરની અંદર શુક્રકોષ જે ઉત્પન્ન થયા છે, એ શુક્રકોષ ઉત્પન્ન થયેલા છે તેનું સંચાલન એના દ્વારા થાય. એટલે કે એની ગતિ જે છે, શુક્રકોષની ગતિ માટે જવાબદાર કયો અંતઃસ્ત્રાવ છે? ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ જવાબદાર છે. જો આ હોર્મોન્સની માત્રા ઓછી હોય તો શુક્રકોષનું નિર્માણ તો થાય, પણ એની જે ગતિ હોવી જોઈએ ગતિ ઓછી હોય. અને એન્ડ્રોજન શુક્રકોષની ક્રિયાને અને એન્ડોજન શુક્રકોષની ક્રિયાને નિયંત્રિત કરે છે. માદામાં લ્યુટિનાઇઝિંગ હોર્મોન્સ જેમ નરની અંદર ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ શુક્રકોષ માટે જવાબદાર છે, એવી રીતના માદાની અંદર લ્યુટિનાઇઝિંગ હોર્મોન્સ પૂર્ણ પરિપક્વ પુટિકાઓ કે જેમાંથી પુટિકામાંથી ભવિષ્યમાં શું બનશે? અંડકોષ. ગ્રાહ્યન પુટિકામાંથી અંડકોષને પ્રેરે છે. આ રીતના અંડકોષ બને. અંડપિંડ બાદ ખાલી પડેલ એટલે અંડકોષનો ત્યાગ થઈ જાય. અંડકોષનો ત્યાગ થયા બાદ જેને અંડપતન કહેવાય. ખાલી પડેલ અંડપુટિકામાંથી નિર્માણ પામતા અંડપતન બાદ ખાલી પડેલ, હવે એમાંથી અંડકોષ નીકળી ગયો, ખાલી પડેલ અંડપુટિકામાંથી નિર્માણ પામતા કોપ્સ લ્યુટિયમને જાળવી રાખે. એનું કામ છે. પેલા આપણે છોકરા આટલું જોઈ જાય, પછી આગળ જાય. હવે 25% બાકી છે, 75% થિયરી આપણી પૂરી થઈ ગઈ. તો કે આપણે છેલ્લે વાત કરી હતી કે ભાઈ વધુ પડતો સ્ત્રાવ થઈ જાય તો વામનતા આવી જાય, ઓછો સ્ત્રાવ થાય વધુ પડતો સ્ત્રાવ થાય તો મહાકાયતા આવી જાય, ઓછો સ્ત્રાવ થાય તો વામનતા આવી જાય. પુખ્ત વ્યક્તિમાં વૃદ્ધિ અંતઃસ્ત્રાવનો વધુ પડતો સ્ત્રાવ, પુખ્ત વ્યક્તિની વાત છે કે જેના 18 વર્ષ પૂરા થઈ ગયા, એની અંદર જો વધુ પડતો સ્ત્રાવ થાય તો ખાસ વચગાળાની ઉંમરમાં ગંભીર શારીરિક પરિવર્તન આવે, જેને એકોપીગેલી વિરૂપતા તરીકે ઓળખવામાં આવે, જે ગંભીર ગૂંચવણ કે મૃત્યુ તરફ દોરી જાય. એટલે શરીરમાં કોઈ એવો ભયંકર ફેરફાર થઈ જાય અને કદાચ એ વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે. શરૂઆતના તબક્કામાં એનું નિદાન થતું નથી, શારીરિક લક્ષણો પ્રદર્શિત થતા નથી, શરીરમાં કોઈ ફેરફાર દેખાતો નથી, ત્યાં સુધી તેનું નિદાન થઈ શકે નહીં. જ્યાં સુધી શરીરમાં કોઈ ફેરફાર જ ન થાય તો ડોક્ટર નિદાન કરે છે નું રિપોર્ટ શેનો થાય? કાંઈક પ્રોબ્લેમ તો હોવો જોઈએ ને, ખબર પડતી નથી. પ્રોલેક્ટિક અંતઃસ્ત્રાવ
સ્તન ગ્રંથિના વિકાસ અને દૂધના સ્ત્રાવનું નિયમન કરે. પણ આ પ્રોલેક્ટિક અંતઃસ્ત્રાવ ક્યારે સક્રિય થાય? ખાસ યાદ રાખજો, મેં કીધું એમ, કોઈ પણ સ્ત્રી બાળકને જન્મ આપે પછી સ્તન ગ્રંથિમાંથી દૂધનો સ્ત્રાવ થાય. થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ, હવે એનું કાર્ય. તો કે આ થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ શું કામ કરે? જે થાઇરોઇડ ગ્રંથિ તેને અંતઃસ્ત્રાવનો સંશ્લેષણ અને સ્ત્રાવ કરવા માટે ઉત્તેજિત કરે. એડિનો કોર્ટિકોટ્રોપિક હોર્મોન્સ, જે એડ્રિનલ બાહ્યકને ઉત્તેજિત કરે. ગ્લુકોકોર્ટિકોઇડ પ્રકારના સ્ટેરોઇડ અંતઃસ્ત્રાવનું સંશ્લેષણ અને સ્ત્રાવ કરે. લ્યુટિનાઇઝિંગ હોર્મોન્સ, આ શું કામ કરે? અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ, આ બે જનન પિંડ ક્રિયાઓને ઉત્તેજિત કરે, જેથી તેને ગોનેડોટ્રોફિન્સ તરીકે ઓળખવામાં આવે. નરમાં લ્યુટેનાઇઝિંગ હોર્મોન્સ શુક્રપિંડમાંથી, શુક્રકોષ અને અંડપિંડમાંથી નર કાઢી નાખીએ. લ્યુટેનાઇઝિંગ હોર્મોન્સ શુક્રપિંડમાંથી શુક્રકોષ ને અંડપિંડમાંથી અંડકોષનું સંશ્લેષણ અને સ્ત્રાવ કરવામાં મદદ કરે. ખાલી નરમાં ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ અને એન્ડોજન શુક્રકોષની ક્રિયાને નિયંત્રિત કરે. માદામાં લ્યુટેનાઇઝિંગ હોર્મોન્સ પૂર્ણ પરિપક્વ પુટિકાઓ ગ્રાહિયન પુટિકામાંથી અંડકોષને ઉત્પન્ન કરે. એટલે પુટિકામાંથી ગ્રાહ્ય પુટિકા બને, ગ્રાહ્ય પુટિકામાંથી અંડકોષનો ત્યાગ થાય. અંડકોષનો ત્યાગ થઈ જાય એટલે એને અંડપતન કહેવાય. અંડપતન બાદ ખાલી પડેલ અંડપુટિકામાંથી નિર્માણ પામતા કોપ્સ લ્યુટિયમ ને જાળવી રાખવાનું કાર્ય કરે. આખો પોઝ લઈ લેજો, પછી આપણે આગળ જાય. હું કાઢી નાખું છું આ. એટલે હવે છેલ્લો ટોપિક અથવા તો છેલ્લો એક નાનો એવો કટકો બાકી છે અંતઃસ્ત્રાવનો. થિયરી અઘરી પડે, કારણ કે અંતઃસ્ત્રાવ ને એના નામ, એના કાર્ય, તૈયારી ફૂલ કરવી પડે, કારણ કે કોનું કાર્ય શું છે એ આડાવરું થઈ જાય આમાં. બધાય ચેપ્ટર હેલા ન હોય ને બધી થિયરી હેલી ન હોય. ઘણી વાર એવું બને કે આપણને થિયરી સમજાઈ જાય પણ લખવામાં પ્રોબ્લેમ થાય. એના માટે લખીને પાકું કરવું ધી બેસ્ટ રસ્તો. બીજો એક આનો રસ્તો નથી. લખીને વાંચો એ જ એનો સાચો રસ્તો. માદામાં FSH ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ. હવે તમને નામ યાદ રહી જવા જોઈએ, એટલે આખા નામ લખવા નહીં. માદામાં ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ અંડપુટિકાઓની વૃદ્ધિ અને વિકાસને ઉત્તેજે. જે અંડપુટિકાઓની વૃદ્ધિ અને વિકાસ ને ઉત્તેજે. મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ આનું શોર્ટ નેમ શું થાય? MSH. રંગકોણનું નિર્માણ કરે. રેડી? ઓક્સિટોસિન આપણા શરીરમાં
લીસા અરેખિત સ્નાયુ, ઓક્સિટોસિન શરીરમાં લીસા અરેખિત સ્નાયુ. આ અરેખિત જે સ્નાયુ છે તેને સ્નાયુને સંકોચનને ઉત્તેજિત કરે. આ એનું કામ થયું. મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ રંગકણનું નિર્માણ કરે. એટલે કયા રંગકણ? 10માં આવી ગયું, ચામડીના રંગકણ. શેના? ચામડીના. એટલે આપણે કાળા થાય, રૂપાળા થાય, મારા જેવા મીડિયમ થાય એમ. માદામાં ગર્ભાશયનું બાળ પ્રસૃતિની ક્રિયા વખતે માદામાં ગર્ભાશયનું બાળ પ્રસૃતિ એટલે બાળકનો જ્યારે જન્મ થતો હોય સંકોચન પ્રેરે. ગ્રંથિમાંથી દૂધનો સ્ત્રાવ કરાવે. એટલે સ્તન ગ્રંથિ માંથી દૂધનો સ્ત્રાવ કરાવે. આ એનું કામ છે. વાસોપ્રેસિન મુખ્યત્વે મૂત્રપિંડ પર અસર કરે. વાસોપ્રેસિન મુખ્યત્વે મૂત્રપિંડ પર અસર કરે. મૂત્રપિંડને અસર કરે અને પાણી તથા ઇલેક્ટ્રોલાઇટ્સનું મૂત્રપિંડ નલિકાના અસર કરે અને પાણી તથા ઇલેક્ટ્રોલાઇટ્સના આપણે ભણ્યા હતા ને મૂત્રગારણની ક્રિયા યાદ કરો. મૂત્રપિંડ નલિકાના દૂરસ્થ ગૂંચળા દ્વાર લાઇટ્સ નું મૂત્રપિંડ નલિકાના દૂરસ્થ ગૂંચળામય ભાગ, નિકટવર્તી ગૂંચળામય ભાગ, દૂરસ્થ ગૂંચળામય ભાગ યાદ કરો. દૂરસ્થ ગૂંચળામય ભાગ દ્વારા પુનઃશોષણને ઉત્તેજિત કરે. ત્યાંથી શોષે. આ રીતે મૂત્ર દ્વારા પાણીની ઘટને ઓછી કરે, જેથી મૂત્રપિંડ દ્વારા પાણીની ઘટ ઓછી થાય. એટલે શરીરમાંથી વધારાના પાણીને શું કરે? નિકાલ થતો અટકાવે, જવા દે નહીં. જેથી તેને એન્ટી ડાયુરેટિક હોર્મોન્સ તરીકે ઓળખાય. જેથી તેને એન્ટી ડાયુરેટિક હોર્મોન્સ કહે છે.
ADH. એન્ટીડાયુરેટિકના સંશ્લેષણ અને સ્ત્રાવ ADH એટલે એન્ટીડાયુરેટિક હોર્મોન્સ ના સંશ્લેષણ અને સ્ત્રાવ, એનું સંશ્લેષણ ને સ્ત્રાવ ઉણપને પરિણામે મૂત્રપિંડની ખાસ પાણીનું સંશ્લેષણની ક્ષમતામાં ઘટાડો થાય. જો આની ઉણપ થાય તો એન્ટીડાયુરેટિક હોર્મોન્સ નું સંશ્લેષણ અને સ્ત્રાવ માં ઉણપને પરિણામે એટલે જેટલી માત્રામાં એનો સ્ત્રાવ થવો જોઈએ એના કરતા ઓછો સ્ત્રાવ થાય તો મૂત્રપિંડની પાણી સંગ્રહવાની ક્ષમતામાં ઘટાડો થાય. કારણ કે પુનઃ શોષણ નહીં થાય એટલે પાણી ઘટશે, તેને પાણીના વ્યય અને વિજલીકરણ તરફ દોરી જાય. જે પાણીના વ્યય અને નિર્જલીકરણ તરફ દોરી જાય, પાણી શરીરમાં ઘટે. આ સ્થિતિને ડાયનિટીસ ઇન્સ્પિડિસ તરીકે ઓળખવામાં આવે. આ સ્થિતિને ડાયાનિટીસ ઇન્સ્પિડિસ તરીકે ઓળખાય. અહીંયા છોકરો પિટ્યુટરી ગ્રંથિ પૂરી થાય. માદાની અંદર FSH નામ હવે હું નહીં બોલું, તમારે યાદ રાખવાનું. FSH ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ જે અંડપુટિકાઓની વૃદ્ધિ અને વિકાસને ઉત્તેજે. મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ જે ચામડીના રંગકણનું નિર્માણ કરે એટલે આપણે સ્કિનનો કલર નક્કી થાય. ઓક્સિટોસિન શરીરમાં લીસા અરેખિત સ્નાયુને સંકોચન માટે ઉત્તેજિત કરે. માદામાં ગર્ભાશયનું બાળ પ્રસૂતિની ક્રિયા વખતે ઝડપથી સંકોચન થાય જેથી કરીને બાળકનો જન્મ થાય. સ્તન ગ્રંથિમાંથી દૂધનો સ્ત્રાવ કરાવે. વાસોપ્રેસિન મુખ્યત્વે મૂત્રપિંડ ઉપર અસર કરે. પાણી તથા ઇલેક્ટ્રોલાઇટ્સ એટલે ખનિજ નું મૂત્રપિંડ નલિકાના દૂરસ્થ ગૂંચળામય ભાગ દ્વારા પુનઃ શોષણની ઉત્તેજના આપે. જો તેથી મૂત્રપિંડ દ્વારા પાણીની ઘટ ઓછી થઈ જાય જેથી તેને એન્ટીડાયુરેટિક હોર્મોન્સ કહેવાય. એન્ટીડાયુરેટિક હોર્મોન્સના સંશ્લેષણ અને સ્ત્રાવમાં ઉણપ આવે એટલે કે જેટલી માત્રામાં ઉત્પન્ન થવું જોઈએ એના કરતાં ઓછી માત્રામાં ઉત્પન્ન થાય તો પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સનું દૂરસ્થ ગૂંચળામય ભાગ દ્વારા પુનઃ શોષણની ક્રિયા શું થઈ જાય? બંધ થઈ જાય. તો પાણી સંગ્રહ ક્ષમતામાં શું થાય? ઘટાડો. જે પાણીના વ્યય અને નિર્જલીકરણ તરફ દોરી જાય. જો આવું થાય તો આને ડાયાનિટીસ ઇન્સ્પિડિસ તરીકે ઓળખવામાં આવે. અહીંયા પિટ્યુટરી ગ્રંથિ છોકરાઓ થાય પૂરી. હવે આના પછીની ગ્રંથિઓ આવે ને એ બધી આવડી મોટી નથી, નાની નાની. રેડી? આવતા લેક્ચરમાં આપણે ન્યા જાશું, આગળ વધશું. હું માનું ત્યાં સુધી આવતા લેક્ચરમાં આવો ત્યારે આ થિયરી આખી કમ્પ્લીટ કરતા આવજો. અહીંયા આપણે અટકીએ છીએ.